ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે મનરેગા યોજના હેઠળ શરૂ થયેલ ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ છેલ્લા 3 વર્ષથી અટકી પડ્યું છે। બાંધકામ એજન્સીઓની આડોડાઈ અને તંત્રની નિષ્ક્રિયતા જવાબદાર હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। તો સ્થાનિકોએ જણાવ્યું છે તે મુજબ રેતી અને કપચીના ઢગલાઓ ગામના પ્રવેશ દ્વારે અડચણરૂપ બન્યા છે। સરપંચ મીતાબેન વસાવા સહિત સ્થાનિક આગેવાનો અનેકવાર રજૂઆત કરી છતાં પણ આ કામગીરી ફરીથી અટકી ગઈ છે। ત્યારે તાલુકા પંચાયત અને મનરેગા વિભાગે જવાબદાર એજન્સીઓને નોટિસ આપી છે, છતાં પણ કામગીરીમાં કોઈ જ ગતિવિધિ નોંધાઈ નથી। હાલમાં રાણીપુરા પંચાયત એક હંગામી રૂમમાં ચલાવવામાં આવી રહી છે। ગ્રામજનોએ માંગ કરી હતી કે કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને બેદરકાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે। ત્યારે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં કામ શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે। અમારા ગામની ગ્રામ પંચાયત કચેરીનું કામ છેલ્લા 3 વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે। મનરેગા યોજના હેઠળ ચાલતા આ કામમાં ખૂબ જ ઢીલાસ જવાબદાર ઇજારાદાર તથા તાલુકા પંચાયત ઝઘડિયાના જવાબદાર અધિકારીઓ દ્વારા રાખવામાં આવી છે। કામ શરૂ થયા બાદ લગભગ 1.5-2 વર્ષ સુધી આ કામ બંધ રહ્યું હતું। ત્યારબાદ ગ્રામજનો, ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા તાલુકા પંચાયતમાં રજૂઆત બાદ ગત ઓક્ટોબર-નવેમ્બર માસમાં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ છેલ્લા 2-3 મહિનાથી કામ બંધ થઈ ગયું છે। હાલમાં અધૂરી હાલતમાં છે અને કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ જવાબદાર અધિકારી આ કામ જોવા માટે આવતા પણ નથી। ત્યારે ગ્રામજનો વતી મારે એટલું જ કહેવું છે કે સરકાર મોટા ઉપાડે મનરેગાની આટલી મોટી જાહેરાતો કરે છે, પરંતુ તેની પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જે વ્યાજબી નથી। આજે રાણીપુરા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ, ચૂંટાયેલા સભ્યો ગ્રામ પંચાયત કચેરી વગર એટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે કે તે કહેવું મુશ્કેલ છે। દર માસે યોજાતી મિટિંગ, લોકોના કામો પણ આ કચેરીના અધૂરા કામના કારણે અન્ય સ્થળે નાની રૂમમાં કરવા પડે છે, જેથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાલુકાના અધિકારીઓને ગ્રામજનો વતી એટલું જ નિવેદન છે કે સત્વરે આ કામ પૂરું કરવામાં આવે, જેથી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરી ફરીથી કાર્યરત થાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય।